મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આરટી અંતર્ગત ધોરણ એકની અંદર મફત પ્રવેશ માટે જે અરજીઓ મંગાવવામાં આવેલી હતી એમનો પ્રથમ રાઉન્ડ છે એ બહાર પડી ગયો છે. તમારે પ્રવેશપત્ર કઈ રીતે ડાઉનલોડ કરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તમારે RT.ORP ગુજરાત.com આ વેબસાઇટને ઓપન કરવાની છે. આ પ્રકારે તમને વેબસાઇટ છે જોવા મળશે. અહીંયા એડમિટ કાર્ડ આવો એક ઓપ્શન છે એ તમને જોવા મળે છે. મિત્રો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયા આગળ તમને બે ઓપ્શન આવશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ એટલે કે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે તમારે એક તો તમે જે ફોર્મ ભરેલું હતું ત્યારે તમને એપ્લિકેશન નંબર મળેલો હશે. તમારા એસએમએસની અંદર પણ તમને આ નંબર છે જોવા મળે છે. તમારા બાળકની જન્મ તારીખ નાખવાની છે અને સબમિટ કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો આ તમામ વિગત ભરી અને આગળ વધીશું. મિત્રો જેવું તમે સબમિટ કરશો એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એડમિટ કાર્ડ છે એ આવી ગયું છે. હવે આમાં તમારા બાળકનું નામ છે એ તમને જોવા મળશે, એમની જન્મ તારીખ, અહીંયા આગળ મિત્રો સ્કૂલનું એડ્રેસ જોવા મળશે, સ્કૂલનું નામ, ત્યાર પછી એનો DIS કોડ, ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમને ડેટ ઓફ એડમિશન એટલે કે એડમિશન લેવા માટેની તારીખ છે એ જોવા મળશે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 4/5/2026થી લઈ અને 12/5/2026 સુધીમાં એટલે કે 6 થી 8 દિવસની અંદર તમારે આ પ્રવેશ છે એ મેળવી લેવાનો રહેશે. હવે અહીંયા નીચે તમને ડોક્યુમેન્ટની વિગત પણ જોવા મળે છે. તો મિત્રો ડોક્યુમેન્ટ છે એ તમારે ઓરિજિનલ પણ લઈ જવાના રહેશે અને સાથે સાથે કોપી પણ છે એ બે લઈ જવાની રહેશે. તો અહીંયા આપણે જે પણ એડ્રેસ પ્રૂફ છે, બર્થ સર્ટિફિકેટ છે, આ તમામ ડોક્યુમેન્ટ તમે જ્યારે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલા હતા તો એ તમામ ડોક્યુમેન્ટ છે તમારે લઈ જવાના રહેશે. અને મિત્રો પ્રવેશ મેળવવાની જે છેલ્લી તારીખ છે પણ અહીં આગળ તમને જોવા મળશે તો એ તમારે જોઈ લેવાની રહેશે. પાછી સંસ્થા પાસેથીને પ્રવેશ મળ્યા બાદ તમારે એની રિસિપ્ટ પણ છે એ મેળવી લેવાની રહેશે. અને મિત્રો આ સૂચના છે એ તમારે વાંચી અને ત્યાર પછી તમે જે તે જગ્યાએ જાઓ સંસ્થામાં એ જગ્યાએ જ તમારે અહીંયા સાઇન પણ કરવાની રહેશે. તો આ એડમિટ કાર્ડ તમે અવશ્ય ડાઉનલોડ કરી લેજો અને આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. બાકી મિત્રો ડોક્યુમેન્ટ તમારે ક્યાં લઈ જવા એના વિશે પણ આપણે પહેલાં જ વિડીયો બનાવેલો છે, તો એમની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો એ જોઈ અને તમે જાતે જ આ ડોક્યુમેન્ટ છે એ ભેગા કરી અને લઈ જઈ શકો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.